વાવેતરને આજે લગભગ 84-85 દિવસ પૂરા થવા આવ્યા. પણ પાયામાં તો મેં એક ડીએપી આપેલું ને એક એસએસપી આપેલું, પોટાશ આપેલી એક, 3 જ ખાતર પાયામાં તો આપેલું. બસ સ્પ્રે મેં 2 વખત આપ્યું. મારે 8-11નું વાવેતર છે. મારું નામ અમૃતભાઈ જોતાભાઈ ચૌધરી, ગામ મકાખાડ, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. મેક્સિમમ 4થી ઉપર, 4થી 6ના વચ્ચે બેઠેલા છે. 4થી નેચા નહીં, 6થી ઉપર નહીં. પણ આ મારું બિયારણ જે હતું ને એ એકચ્યુઅલી સંતાના ઘોડી હતું. બધી મેક્સિમમ મારા 35 mm વાળું હતું બિયારણ. સંતાના ઘોડી હતી બિયારણમાં, સીડ સારું મળ્યું હતું. લગભગ છેલ્લા 7-8 વર્ષથી હું આઈફોન કંપની સાથે જોડાયેલો છું. અને સંતાના બટાકાની વેરાયટી પ્રોસેસિંગ મારું બટાકું મતલબ છેલ્લે 7-8 વર્ષથી વાવેતર કરું છું. રિઝલ્ટ બી સારું છે એનું, અને સ્કીન બી સારી છે. જો એકચ્યુઅલી આ 84-85 દિવસ થયા હોય ને એક્ઝેક્ટ, અને ચોપડી લગભગ મારા અંદાજે 55% તો એકદમ ટાઈટ કડક થઈ જાય છે, સોલાતું નહીં બહુ. અને હજી લગભગ મારા અંદાજે 10થી 12 દિવસ મને લાગશે. અને બધી એ સાઈઝ છે ને બધી એક હરખી થવા મળી છે 85 દિવસે. અને વેરાયટી મારી આડી હળલી છે, એ લગભગ આજે 84 દિવસ છે એટલે લગભગ 10-2 પછી એનું પ્લાનિંગ છે. હજી લગભગ 12-13 દિવસ હજી જમીનમાં રહેશે. એ થોડી સ્કીન બી સારી રહેશે, ચોપડી બી કડક થશે, અને સાઈઝ બધી એક હરખી બનશે એવું હાલ મને અત્યારે હાલ દેખાય છે. અને બધું એકદમ સરસ. હજી આજે જેણી છે ને એ બી સાઈઝ હજી 15 દિવસ પછી તો લગભગ આ 40 mm ઉપર જતું રહેશે, અને આ બી સાઈઝ થઈ જશે. કડક ચોપડી કડક થવા મળી જ છે. મારે તો બધા ખેડૂત મિત્રોને એક જ કહેવું છે કે ભાઈ આઈફોન કંપનીના સંતાન બિયારણ જે મેં લીધું હતું એમાં બધી ઓછામાં ઓછી 4 ઉપર જ બટાકા, 4થી 6ની મારા મોસ્ટ ઓફ મારા 5 નંગ તો બેઠો જ છે. અને બધી એક જ સાઈઝ, બધી એક હરખી સાઈઝ થાય છે. અને બધા ખેડૂતો મારી ભલામણ જ છે કે ભાઈ આરે પ્રોસેસિંગ બટાકો વાવશો તમને વજન બી મળશે. પછી આમાં બીજું તો રજિસ્ટ્રેશન પાવર સારો છે, બીજો કોઈ રોગચાળોમાં આવતો નહીં. અને સીડ એટલું મસ્ત હશે કે જે એમાં કોઈ વાયરસ આવે તો વાયરસનો ઇફેક્ટ અમારા પોતે લડત આપે છે. અને બટાકો શેપ સાઈડ બધું સારું, સ્કીનમાં બી સારું, કડક, અને વજનમાં બી ક્વોન્ટિટી ક્વોલિટી બંને મેન્ટેન થાય છે. બધા ખેડૂતોમાં ભલામણ એવી છે કે ભાઈ આ પ્રોસેસિંગ બટાકો વાવશો તો 2 પૈસા તમે સારા કમાઈ શકશો. ઓકે, ચલો, ધન્યવાદ.